પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર ખાતે પાણી લેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે અને આ પાણીની આવકના કારણે વડોદરાવાસીઓને થતી પાણીની તંગીથી રાહત મળશે। વડોદરા શહેરના જીવાદોરી સમાન આજવા સરોવરમાં વર્ષા ઋતુ દરમિયાન જે પાણીનો સંગ્રહ થાય છે તે પાણી વર્ષ દરમિયાન વડોદરાવાસીઓને ખાસ કરીને વડોદરાના પૂર્વ વિસ્તારના રહેવાસીઓને પૂરું પાડવામાં આવે છે। જો કે ગત વર્ષમાં પૂરની સ્થિતિ બાદ આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાની કામગીરીના ભાગરૂપે જે કામ કરવામાં આવ્યું હતું જેના ફળ સ્વરૂપ સંગ્રહ થયેલ પાણી પૈકી અંદાજિત 35 દિવસ ચાલી શકે તેટલું પાણી પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર મેળવવાની શરૂઆત આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુના મંજૂરી મુજબ કરવામાં આવી છે। આ પ્રક્રિયા અને અગાઉ કરવામાં આવેલ કામગીરી અંગે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવે વિસ્તૃતમાં માહિતી આપી હતી। આપણા વડોદરા શહેરના જે મુખ્ય સ્ત્રોત છે આજવા સરોવર, જ્યાંથી એક પૂર્વ વિસ્તારને મહદઅંશે પાણી આપવામાં આવે છે। ગત વર્ષે 2024ના પૂર બાદ જે નવલાવાલા સાહેબની કમિટી બની હતી અને કમિટીના જે સૂચનો હતા એમાં એક મહત્વનું સૂચન હતું કે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાં ડ્રેજિંગ કરવામાં આવે અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એમાં વધારો કરવામાં આવે કે જેથી વરસાદના સમયે વરસતું પાણી ત્યાં વધુમાં વધુ સંગ્રહ થાય અને વરસાદની ઋતુ બાદ એ વડોદરા શહેરને પીવાના પાણી તરીકે એમાં વધારો થાય। ગત વર્ષે આપણે જે એક્ટિવિટી કરી હતી ડ્રેજિંગની એમાં પ્રતાપપુરા સરોવરમાં લગભગ 11 લાખ એમક્યુબ કરતાં વધારેનું માટીકામ આપણે કરી અને એની બફર કેપેસિટી ઊભી કરી હતી, જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે જે વરસાદ વરસ્યો એમાં પ્રતાપપુરા સરોવરમાં સારું એવું પાણીની આવક થઈ હતી અને આપણે પ્રતાપપુરા સરોવરના જે વેસ્ટ વિયર છે એને મેક્સિમમ લેવલે પાણી ભરી રાખીને અત્યાર સુધી સંગ્રહ કરવામાં આવેલું હતું। હાલમાં આ સંગ્રહ કરેલું જે પાણી છે તેને આજવા સરોવરની સપાટી હાલમાં 210ની આસપાસ છે, એટલે પાણી લઈ શકે એવી પરિસ્થિતિ હવે નિર્માણ થઈ છે। એટલે પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર વચ્ચેની 11 કિલોમીટરની આપણી ફીડર ચેનલ છે, જેમાં આસોજ ખાતે દરવાજા મૂકવામાં આવેલા છે। આ દરવાજા ખોલી અને પ્રતાપપુરા સરોવરનું પાણી આજવા સરોવરમાં લેવાનું કામ આજથી શરૂ કરવામાં આવેલું છે। આ આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરની આપણે વાત કરીએ છીએ તો પ્રતાપપુરા સરોવરની જે સ્ટોરેજ કેપેસિટી હતી એ સ્ટોરેજ કેપેસિટી લગભગ 4200 મિલિયન લીટર જેટલી હતી। આને આપણે ડ્રેજિંગ કરી અને 5400 મિલિયન લીટર જેટલી કેપેસિટી એની કરી છે, જેનાથી આ બધું જ પાણી આજવા સરોવરમાં આવશે અને આજવા સરોવરથી જે પૂર્વ વિસ્તારને રોજનું દૈનિક જે 140-145 mld પાણી આપણે રોજનું જે સપ્લાય કરીએ છીએ એમાં વધુ કહીએ તો લગભગ 35 દિવસ કરતાં વધુ ચાલે એટલું પાણી આપણને પ્રતાપપુરા સરોવરથી આજે ઘણા વર્ષો બાદ આજવા સરોવરમાં લઈને અને વડોદરા શહેરના નાગરિકો માટે જે આયોજન કરવામાં આવેલું હતું એક આયોજનના પગલે એક પ્રયાસ કરવામાં આવેલો છે અને આજરોજ માનનીય કમિશનરશ્રીની સૂચના અને મંજૂરી મેળવી અને પ્રતાપપુરા સરોવરનું પાણી આજવામાં લેવા માટે શરૂ કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।